કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી મળીએ છીએ ચેપ્ટર નંબર 6 નિવૃત્તિ અને વૃત્તિ. ગયા વખતે શું શીખ્યા હતા એનું એ જ અહીંયા. આટલા બધા દાખલા ગણ્યા, એકેમાં કશું નવું હતું નહીં. એક વસ્તુ નાનકડી નવી આવે અને દાખલો બદલાઈ જાય. તો આજે આપણે જે કરીએ છીએ એવું જ છે, એક જ વસ્તુ નવી, બાકી બધું જૂનું. સમય બગાડ્યા વગર ફટાફટ દાખલો ગણવાનું શરૂ કરીએ, દાખલો પતાવી દઈએ. તો પહેલા તો દાખલો વાંચીએ. દાખલામાં શું કહે છે? ઉદાહરણ નંબર 23 EFG 4 3 3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તો પહેલા તો આટલું કીધું છે, એટલે અહીંયા લખીશ EF અને G એમનું નફા નુકસાનનું પ્રમાણ 4 3 3 છે. તો 4 3 3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. આગળ વાંચીએ શું લખ્યું છે. પેઢીના ભાગીદારો છે. ઈ તારીખ 31/3/15 ના રોજ નિવૃત્ત થાય છે. તો ભાઈ ઈ ની ઉપર મારો તો ચોકડી ઈ ગયો, ઈ નિવૃત્ત થાય. પછી તે દિવસનું તેનું પાકું સરેરાશ નીચે મુજબ છે. હવે પાકા સરેરાશ આપણે કોઈ લેવા દેવા નહીં, આપણે તો નીચે વધારાની માહિતી વાંચી. તો વધારાની માહિતીમાં આપણને શું આપ્યું છે? નિવૃત્તિની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. તો નીચે નક્કી કરી છે નિવૃત્તિ કેવી રીતે કરવી. એમાં પહેલો હવાલો છે એકદમ સાદો. પાઘડી 4000 થી ગણવાની છે. પાઘડીનું મૂલ્યાંકન ₹4000 થી કરવામાં આવ્યું. તો અહીંયા લખી નાખીશ પાઘડી રકમ લખી નાખીશ 4. તો પાઘડીનું મૂલ્યાંકન 4000 થી કરવામાં આવ્યું. હવે આનું શું કરવાનું સાહેબ? વહેંચવાનું. જેને લાભ કર્યો એના ખાતામાં ઉધાર, જેને ત્યાગ કર્યો એના ખાતામાં જમા. પણ હજી આપણને કઈ ખબર પડવાની નથી. પછી વિચારીએ શું થાય. આગળ જોઈએ. ચલો બીજો હવાલો. કાયમી મિલકતોની કિંમતમાં 20% વધારો કરો. હવે કાયમી મિલકતો કઈ એ તો આપણને ખબર નથી. તો કાયમી મિલકતોમાં 20% નો વધારો કરો. તો અંદર કઈ કાયમી મિલકત આવી છે? સાહેબ જમીન મકાન આવી છે 6000 રૂપિયા. તો પહેલા લોકો જમીન મકાન 6000 રૂપિયા. પછી બીજો આવી જાય ફર્નિચર 4000 રૂપિયા. એ બી કાયમી મિલકત છે. ફર્નિચર પણ કાયમી મિલકત છે. તો ફર્નિચર 4000 રૂપિયા. આ બંને કાયમી મિલકતોમાં આપણે વધારો કરવાનો છે. 20% વધારો કરો. તો કરી દઈએ. આમાં વધતા વધારો 20% એટલે 1200 રૂપિયા, 7200. આમાં 20% વધારો કરીએ 800 રૂપિયા. ભેગા કરીએ 4800. તો આપણે કાયમી મિલકતો અહીંયા બે છે, જમીન મકાન અને ફર્નિચર. બંનેની કિંમતમાં વધારો કરવાનો છે. ફાયદો કે નુકસાન? સિમ્પલ. મિલકત વધે તો ફાયદો. લખો ફાયદા બાજુ અહીંયા 20% નો વધારો કરી નાખ્યો. જમીન મકાન ખાતે. બીજું લખવાનું છે ફર્નિચર ખાતે. જમીન મકાનમાં લખવાનું છે 1200, ફર્નિચરમાં લખવાનું છે 800. પછી તમારો પહેલો હવાલો પૂરો. ચલો સાહેબ બીજો હવાલો જોઈએ. તો બીજો હવાલો આપણને આપ્યો છે કાયમ. બીજો બધી ત્રીજો સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલ છે. એનો અર્થ જે સ્ટોક તમને આપેલો છે એ 10% વધુ કિંમતે બતાવેલો છે. તો જોઈએ સ્ટોક છે કેટલો. તો સ્ટોક છે આપણો 6600 રૂપિયા. તો અહીંયા સ્ટોક લખીશ 6600 રૂપિયા. અને આ કિંમત 10% વધુ કિંમતે બતાવેલ છે. હવે તમે એક વસ્તુ સમજી લો. અહીંયા જે છે એ 10% વધુ કિંમતે બતાવેલ છે. એનો અર્થ એવો થાય છે 100% કિંમત હોય તો એ 10% વધારે છે. એનો મતલબ કે આ 110% છે. તો અહીંયા આ 110% છે એવું કહેવાય. ફરી જે કિંમત આપણને આપેલી છે
એ કિંમત 10% વધુ કિંમત છે, એનો મતલબ કે આ કિંમત 10% વધુ છે. 100 હોય તો 10 વધારે છે, 110 છે. હવે બહુ વધારે ના વિચારવું હોય, સામાન્ય રીતે સમજી લેવું હોય તો આ બંનેનો ભાગાકાર કરીને આપણને મૂળ કિંમત મળી જાય. બહુ ચિંતા કરવાની જરૂર નથી. અને જો ડિટેલમાં સમજવું હોય તો આગળના લેક્ચર્સમાં મેં સમજાયેલું છે, ત્યાં તમે જોઈ શકો છો. તો અહીંયા 6600 રૂપિયા, 6600 ભાગ્યા 110% દબાવશો એટલે તમારો જવાબ આવશે 6000 રૂપિયા. એ 6000 મારી મૂળ કિંમત છે. 6000 રૂપિયા કિંમત મારે લાવવાની. હવે વિચારો 6600 છે, એને ભાગે 110% કરીએ એટલે મૂળ કિંમત મળી ગઈ. તો કેટલા રૂપિયા ઘટાડવાની વાત થઈ? એટલે અહીંયા 600 રૂપિયા ઘટાડવાના થયા. અહીંયા 600 રૂપિયા આપણે ઘટાડી, જે મારું નુકસાન થયું કહેવાય. 600 રૂપિયા ઘટાડો એટલે બહાર જે રકમ નથી એ 6000 રૂપિયા થઈ. હવે વિચાર આગળ ફાયદો નુકસાન. સાહેબ મિલકતમાં ઘટાડો થાય તો નુકસાન જ હોય ને. અહીંયા લખવાનું છે નુકસાન 600 રૂપિયા. નામ લખવાનું સ્ટોક ખાતે, નામ લખવાનું સ્ટોક ખાતે. ચલો વધ્યું. આગળ જોઈએ બીજો હવાલો શું કહે છે એના પછીનો. નવું નફા નુકસાનનું પ્રમાણ F અને G વચ્ચે 4 અને 1 નક્કી કરવામાં આવ્યું. ભાઈ 4 અને 1 નક્કી કરવામાં આવ્યું. આનું તો શૂન્ય છે, આનું 4 અને આનું 1. તો અહીંથી તો આપણને એક ફાયદો થઈ ગયો. જૂનું નવું પ્રમાણ મળે એટલે પાઘડીની ગણતરી એકદમ સરળ થઈ ગઈ. તો કલી ગણતરી 3 જણની કરવાની છે. E F અને G આ 3 ની પાઘડીની ગણતરી કરીશું. એની પહેલા જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ કરી દઈએ. ત્યાગનું સૂત્ર લગાવીએ, લાભ મળી જ જવાનું છે. સામાન્ય રીતે નિવૃત્તિની અંદર લાભ શોધવાનો હોય આપણે એક જ સૂત્ર વાપરી રાખીએ એટલે ચિંતા નહીં. તો અહીંયા 4 3 3 એટલે 4 ભાગ્યા 10 3 ભાગ્યા 10 4 ભાગ્યા 10 3 ભાગ્યા 10 0 4 1 એટલે 5 0 ભાગ્યા 5 4 ભાગ્યા 5 1 ભાગ્યા 5 બાદબાકી કરવાની. હવે જેને લસા લેતા આવડે છે એ તો જાતે કરી શકવાના છે, પણ મારે બધાને ધ્યાનમાં રાખીને અમુક છોકરાઓને ના આવડતું હોય એને સોલ્વ કરીએ. ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર, 5 ચોક 20 10 0 0 10 પંચા 50 20 ભાગ્યા 50 સાહેબ જવાબ. ચિંતા નહીં કરવાની. આગળ જોઈએ 5 તારી 15 10 ચોક 40 10 પંચા 50 -25 ભાગ્યા 50. સાહેબ ત્યાગનું સૂત્ર વાપર્યું, માઈનસમાં જવાબ આવે એટલે લાભ છે. સિમ્પલ. 5 તારી 15 10 એકા 10 10 પંચા 50 5 ભાગ્યા 50. સાહેબ બધું મળી ગયું. આને ત્યાગ કર્યો, આને ત્યાગ કર્યો, આ વ્યક્તિએ લાભ મેળવ્યો. તો બંને ત્યાગનો સરવાળો કરે લાભ થાય જ. 20 ને 5 25 થઈ ગયું. ટેલી કોઈ ચિંતા નહીં. હવે વિચારો પાઘડી કેટલી છે? 4000. આ 4000 ની પાઘડીમાં આ બધાના ભાગ સુધી ગયા. બધા ગુણ્યા 4000 કરી દઈએ. હવે 0 0 8 પંચા 40 એટલે 80 80 ગુણ્યા 20 કરીએ 8 દૂ 16 રૂપિયા થાય છે. અહીંયા પણ 80 80 ગુણ્યા 25 200 થાય એટલે 2000. અને અહીંયા 80 8 પંચા 40 400. આ બંનેનો સરવાળો આટલો થવો જોઈએ એટલે પતી ગયો દાખલો પૂરો. હવે તમને લોકોને મારે શીખવાની જરૂર નથી, ખબર જ છે. જે લાભ મેળવે એના ખાતામાં ઉધાર કરી દેવાનું, જે ત્યાગ કરે એનું ખાતું જમા કરી દેવાનું. આમનો લખીને ખતમ નહીં કરીએ તો એ ચાલે, અને સીધું નાખી દેવું હોય તો ચાલે. આ નવું નથી માટે આપણે આ રીતે જઈ રહ્યા છીએ. જ્યાં નવું આવશે ત્યાં ફટાફટ શીખવાડી એક જ પોઈન્ટ. ચાલો જોઈએ. તો 1600 અને 400 જમા પહેલા ત્રીજામાં, અહીંયા 1600 જમા
અહીંયા ડેશ, અહીંયા 400 માં ના લખવાનો એફ, એફ ના મૂડી ખાતે. ભાઈ એફ માં ઉધાર કરવાનું પણ બે બે, અહીંયા એફ માં ઉધાર કરી બે બે 1600 400, આની સામે ઈ, આની સામે જી ના મૂડી ખાતે. ઉપર નામ નથી લખ્યા, ખબર પડે એટલે લખી નાખીએ ઈ એફ જી, એફ માં ઈ અને જી ના નામ. તો આપણી પાઘડીની રકમ પણ પૂરી 100% કમ્પ્લીટ. આગળ હવાલો જોઈએ. જે હવાલાના કારણે આપણે દાખલો લીધો છે એ જ હવાલો હવે ચાલુ થાય છે. હવાલા નંબર 5, ઈ ને તેની લેણી રકમ ચૂકવી દેવી. ઈને બધા પૈસા ચૂકવી દેવાના, જેટલા બી ચૂકવવા હોય બધા. કેટલા નીકળે છે લેવાના એ તો આપણને પછી ખબર પડશે. પછી બીજું શું કહે છે, અને નવી પેઢીમાં રોકડ રૂપિયા 1000 રહે તે રીતે એફ અને જી જરૂરી રોકડ એવી રીતે લાવશે. હવે એવી રીતે લાવશે પછીની વાત કરીએ કેવી રીતે લાવશે. પહેલા તો 1000 રૂપિયા ધંધામાં રહેવા જોઈએ. હવે 1000 રૂપિયા ધંધામાં રહે એનો મતલબ કે આ રોકડ ખાતું છે, એ રોકડ ખાતામાં બાકી આગળ લઈ ગયાની રકમ આપી છે 1000 રૂપિયા. આ એક બહુ જ મહત્વની વસ્તુ છે. ફરીથી કહું છું, ધ્યાનથી સમજવાનું છે, પરફેક્ટલી સમજવાનું છે. રોકડ ખાતામાં બાકી આગળ લઈ ગયા 1000 આપેલા છે, કેવી રીતે ખબર પડી? તો દાખલાની અંદર એવું લખ્યું છે કે પેઢીમાં રોકડા 1000 રૂપિયા રહે એવી રીતે એફ અને જી રોકડમાં રકમ લાવશે. હજી કેવી રીતે આગળ વાત કરી રહ્યા છે ચિંતા નથી, પણ એટલે 1000 રૂપિયા રાખવાના છે. એટલે બાકી આગળ લઈ ગયા આપણા 1000 રૂપિયા રહે. તો આપણું આ કામ પતી ગયું. પછી શું કહે છે આગળ? એવી રીતે લાવશે કે લઈ જશે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહે. નવી પેઢીમાં તેમની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેવી જોઈએ. આવું આપણને કહે છે. સાહેબ એ પણ આપણે શીખ્યા છીએ નવી પેઢીની નવી. પહેલા તો બંધ કરીશું, અહીંયા શોધીશું, એને નવા પ્રમાણમાં રાખવાની. તો આટલી રોકડ બી રહેવી જોઈએ, નવી પેઢીમાં નવી મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં બી રહેવી જોઈએ. આ બંને સરળતાથી થાય એના માટે છેલ્લે દાખલો થશે, અત્યારે થવાનો નથી. ટૂંકમાં આ છેલ્લા હવાલામાં શું કહે છે? ઈના પૈસા ચૂકવી, રોકડા 1000 રૂપિયા રાખો અને એફજી ની મૂડી નવી પેઢીમાં નવા પ્રમાણમાં ગોઠવી. પતી એ બધું થવાનું છે છેલ્લે. એની પહેલા આપણે જોઈ લઈએ પાકા સરિયામાંથી કઈ આઈટમો બાકી છે. તો જોઈએ પાકા સરિયાની આઈટમ. પહેલું તો આપણે આવીએ પાકા સરિયામાં મિલકત લેના બાજુ પાઘડી 1000 રૂપિયા. સાહેબ પાઘડી તો વેચાઈ જાય, ઉધાર બાજુ વેચો. પાઘડી ખાતે હવે 1000 રૂપિયાને 4 3 ના પ્રમાણમાં વેચો એટલે 400 રૂપિયા, 600 રૂપિયા, અરે 300 રૂપિયા અને 600 રૂપિયા વેચાઈ બધું 1000 રૂપિયા તૈયાર. 400 300 300 પૂરું. એટલે આપણા પૂરા થઈ ગયા. હવે વાત કરીએ જમીન મકાન. આવ્યું સાહેબ જમીન મકાન 6000 રૂપિયા પતી ગયું. પછી આપણે જો ફર્નિચર, પૂરું ફર્નિચરનો હિસાબ પૂરો સાહેબ. સ્ટોક એ પતી ગયો. આગળ દીવાદારો, ચિંતા નહીં કરે, લખી નાખો, નથી લખી લખો. દીવાદારો કેટલા? એ કેટલા છે? 9000 રૂપિયા. પછી રોકડ, ઓહો ઓહ એની તો બધી ગડબડ. 400 રૂપિયા રોકડ બાકી આગળ લાવ્યા. રોકડ ખાતામાં અહીંયા બાકી આગળ લાવ્યા 400 રૂપિયા લખી નાખ્યું. બસ મિલકત લેના બાજુ પતી ગઈ. મિલકત લેના બાજુ પૂરી. હવે મિલકત લેના બાજુ કશું બાકી નહીં. હવે મૂડી દેવા જોઈએ. સાહેબ મૂડી દેવા જોઈએ. પહેલા તો મૂડી આપીએ EFG. તો EFG નું ખાતું બનાવેલું જ છે ભાઈ. બાકી આગળ લાવ્યા ઈ ના છે 8000, 5000 ને 2000. 8000 ઈ, 5000 F, જી ના 2000. 8 5 ના 2 એટલે આપણો દાખલો થયો પૂરો.
એટલે મૂડી ખાતામાં જમા બાજુએ કમ્પ્લીટ. પછી આપ્યું છે સામાન્ય અનામત 2000 રૂપિયા. સાહેબ સામાન્ય અનામતથી વેચી દેવાનું, વેચી દો અહીંયા. મૂડી દેવા બાજુ એટલે જમા બાજુ વેચવાનું. સામાન્ય અનામત ખાતે 2000 આપે છે, 2000 ને 4 3 3 માં વેચી એટલે 800 રૂપિયા, 600 રૂપિયા, 600 રૂપિયા વેચાઈ ગયા. ચાલ પછી આપ્યું છે લેણદારો 8000 રૂપિયા. સાહેબ લેણદાર તો દેવું કહેવાય, અહીંયા લખો દેવાના નામે છે લેણદારો 8000 રૂપિયા. પછી આપ્યું છે દેવી ઊંડી. સાહેબ દેવી ઊંડી 2000 રૂપિયા. તો અહીંયા જો આપણે જોવા જઈએ તો મારું બધું જ 100% પાકું સોલ્યું પતિ. સાહેબ એક જ વસ્તુ બાકી રહી જે તમારા દાખલામાં નવી હતી, એક જ આ ઈ ને રોકડા ચૂકવી દો. એફ અને જી ની જે મૂડી આવે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખો અને આ 1000 રૂપિયા રહેવા જોઈએ. આના માટે કરવાનું શું ભાઈ, એકદમ સહેલું છે, ચિંતા કરવાની જરૂર નહીં. આપણે જો દાખલો બંધ કરીએ ને બધા ખાતાઓ બંધ કરતા જઈએ એટલે બધી ખબર. ચલો શરૂઆત કરીએ બંધ કરવાની. જોઈએ તો પહેલા તો સાહેબ અહીંયા 1200 ને 800, હવે આનો સરવાળો કરવામાં વાર લાગે. 2000 રૂપિયા થાય છે, આવડે 6 લખી નાખો તો 2000. અહીંયા 2000, આ 2000 માંથી 600 બાદ કરો, જે બાકી આવે અહીંયા લખી નાખીએ 1400 રૂપિયા બાકી. આ 1400 રૂપિયાને આપણે 4 3 3 ના પ્રમાણમાં વેચી ઈ એફ અને જી. અને જો તમે 4 3 3 માં વેચશો એટલે 560 420 અને 420 આ રીતે તમે વેચશો એટલે 1400 રૂપિયા જવાય છે. હવે આ 3 3 ક્રોસ આપી દો અહીંયા 560 420 420 અને આની સામે લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે. પતી સિમ્પલ. હવે રોકડ ખાતું નહીં, રોકડ ખાતું બંધ થતું હશે, હજી ખબર જ નથી ઈને કેટલા આલવાના, પછી બંધ કરો. તો પહેલા ઈનો હિસાબ બતાવો. તો ઈનો સરવાળો કરીએ તો ઈના ખાતામાં 8000 છે, 800 છે, 1600 છે, 560 છે. કરો સરવાળો એટલે સીધો જવાબ આવશે 10960. અહીંયા જવાબ આવશે 10960. એમાંથી બાદ કરો તો 400 રૂપિયા, એટલે 400 રૂપિયા જો બાદ કરી દઈએ તો આપણો જવાબ 10560. અને આ 10560 ની સામે લખવાનું રોકડ ખાતે. સાહેબ કેમ રોકડ ખાતે કીધું તું ને, ઈ ને પૈસા ચૂકવી દો આપી, કેટલા આપવાના એવું નતું કીધું, પણ જેટલા કીધા આપી દીધા. કીધા હવે 5000 ચૂકવી દો તો લખવાના 5000, એ વિચાર નહીં કરવાનો. અહીંયા 10560 આપણે ચૂકવી દીધા. આ નહીં ક્રોસ એન્ટ્રી તો આપવાની જ. 10560 નામ લખવાનું ઈ ના મૂડી ખાતે, એટલે આપણું નામ ભરું. તો એક કામ થઈ ગયું, ઈ ને ચૂકવી દો, ચૂકવી દીધી. રોકડ 1000 રાખો, રાખી દીધી. બાકીની રકમ આ લોકો લાવશે. કેટલી લાવશે? બંધ કરો ખાતું, ખબર પડે કેટલી લાવશે. આ ખાતું બંધ કરો તો 10560 છે, તો 11560. અહીંયા સાઈડ સાહેબ 11560. આ 11560 માંથી 400 જાય એટલે 11160 રૂપિયા. આટલા રૂપિયા છે ને એફ અને જી લાવશે. કોણ કેટલા લાવશે એ ખબર નહીં, પણ બંને ભેગા થઈને 11160 રૂપિયા લાવવા જોઈએ. જો ના લાવે તો ઘરે મોકલી દેવા, બિચારા લેતો હોય ફટાફટ. આપણું કામ એટલું જ, એટલે આપણે એ લાવવા જરૂરી છે. તો 11160 થઈ ગયા.
હવે હવે અહીંયા હું લખી નાખું અહીંયા ઉપર ખાસ જેના માટે આ દાખલો લીધો છે f અને g કેટલા લાવશે 11,160 આ તો લાવવાના જ આ એક રકમ એમને લાવવાની રહી અચ્છા કોણ કેટલા એ તો હજી ખબર નથી પણ હા બીજું એ લોકોની મૂડી બી રાખવાનું કીધું છે તો મૂડી શોધી કાઢીએ કેટલી છે એ લોકોની એટલે એમની છે જ અહીંયા જે રાખવાની જ છે તો આપણે હવે આના ખાતા બંધ કરીએ અને આ ખાતા ધ્યાનથી મગજથી સારી રીતે બંધ કરીએ તકલીફ ના થાય ખાલી બંધ કરવા ખાતર બંધ કરીએ છીએ પછી ભૂસી લખવાનું છે ફરીથી સાહેબ 5,000 6,000 અને 20 રૂપિયા તો 6,000 અને 20 રૂપિયાની આપણી અહીંયા અસર આવે આ 6,020 અહીંયા લખી નાખો આ 6,020 માંથી અહીંયા 1,600 300 400 એટલે 2,300 રૂપિયા મારે બાદ કરવાના એટલે 2,300 રૂપિયા મારે અહીંયાથી બાદ કરવાના હવે 6 માંથી પહેલા 2,000 બાદ કરો એટલે 4,000 4,000 માંથી પાછળ 300 બાદ કરો એટલે 4,000 માંથી તમે 300 બાદ કરો એટલે 3,700 રૂપિયા રહે 3,720 રૂપિયા તો છે એટલે 3,720 રૂપિયા બાકી આવી સીધી ખબર પડે ચિંતા નહીં એટલે તમે જ્યારે 6,000 માંથી 2,000 બાદ કરો એટલે 4,000 બીજા 300 બાદ કરો એટલે 3,720 રૂપિયા હતા જ પતિ એવી રીતે અહીંયા બીજો નો સરળ 2,000 3,420 તો અહીંયા આવશે 3,420 અહીંયા બી લખીએ 3,420 હવે 3,420 માંથી 300 જાય એટલે 3,120 આ થઈ ગઈ મારી બાકી પણ આ બાકી લખી છે અહીંયા લખી છે પણ આપણે આવી રીતે લખવાની નથી આપણે તો નવા પ્રમાણમાં લખવાની છે તો નવા પ્રમાણમાં લઈ જાવ બંને ઉઠે સાઈડમાં f અને g ની આટલી તો ટોટલ હતી બીજી આગળ હજી લાવવાની તો એ લખો કુલ f અને g f ની 3,720 અને g ની 3,120 એટલે આ બે ભેગા લઈને કુલ કેટલી મૂડી આ લોકોની થઈ તો જો એક આ બે કુલ મૂડી થઈ અને બીજી આ આવશે એક મૂડી થઈ એટલે કુલ જે મૂડી એ લોકો રાખવાની એ આપણે અહીંયા સરવાળો કરી નાખીએ એટલે અહીંયા આપણે જોઈશું 10 7 8 9 10 3 3 6 7 8 18,000 રૂપિયા થાય છે આ 18,000 રૂપિયા આપણે એમની મૂડી લેવી જોઈએ આ પાઘડી નથી આપણી પાઘડી દી અલગ છે પગે તો ચાર ક્યાં ગયા એટલે 18,000 રૂપિયાની અહીંયા વાત થઈ 18,000 રૂપિયા એ લોકોની મૂડી લેવી જોઈએ હવે મૂડી કયા પ્રમાણમાં લેવી જોઈએ આ ઘરેથી લાવવાના જે અહીંયા નક્કી થયા હતા અને આ કુલ મૂડી જોઈ લીધી એટલા એટલે બધા ભેગા લઈને 18,000 રૂપિયા રાખવાના છે હવે આને આપણે નવા પ્રમાણમાં વહેંચવાનું છે નવું પ્રમાણ છે 4 1 તો 4 અને 1 ના પ્રમાણમાં જો તમે વહેંચશો તો તમારો જવાબ આવશે 14,400 રૂપિયા f અને 3,600 રૂપિયા g નો તો f અને g બંનેના મળી ગયા તો બાકી આગળ લઈ ગયાની રકમ થઈ ગયા તો અહીંયા છે ને સાહેબ આ ભૂસો આ તો ખાલી ગણતરી કરવા માટે રાખ્યું તું લખવા માટે નહીં નવા પ્રમાણ વાળું લખવાનું નવા પ્રમાણ વાળું આ 14,400 અને 3,600 જેને કહેવાય બાકી આગળ લઈ ગયા અને આ બાકી આગળ લઈ ગયા ને આપણે અહીંયા લખવાનું છે f g ની મૂડી 14,400 3,600 સરવાળો કરો એટલે 18,000 રૂપિયા આવું થવું જોઈએ સાહેબ આવું થાય તો કામ નહીં તો નહીં સારું થાય બીજી વાત કરીએ તો સાહેબ આ ખાતું ફરી બંધ નહીં કરવાનું આ તો ખોટું થઈ ગયું ફરી ખાતું બંધ કરવાનું ફરી ખાતું જ્યારે બંધ કરીએ તો ફરીથી આપણે જોઈ લઈએ કે શું આપણને આપેલું છે તો
આ બાજુનો સરવાળો વધી જશે અને આ બાજુનો સરવાળો ઓછો રહેશે. જુઓ કેવી રીતે. અહીંયા 14400 આપણે પેલા 14000 આ 1000 એટલે 15000 16000 400 16700 રૂપિયા થાય. ચાલ અહીંયા 16700 અહીંયા 6000 ને 20 કેવી રીતે ચાલે? કઈ વાંધો નહીં. આમાંથી 6000 ને 20 બાદ કરી દો એટલે તમારો જવાબ આવશે 10680. 10680 બાકી થઈ ગઈ એક તો શોધવાની. તો અહીંયા લખવું પડશે આપણે 16700 કેવી અહીંયા 3600 ને 300 3900 આજ 39 તો મારે અહીંયા લખવાના. 3900 માંથી 34 20 બાદ કરી દેવાના એટલે 480 જવાબ આવશે. આ 3900 એની એ રકમ અહીંયા લખી અને એમાંથી આ બધા 1 2 3 4 ના સરવાળા બાદ કરી દીધા એટલે 480 આપણો જવાબ આવે. તો આ થઈ ગઈ બાકી. આ બાકી કઈ છે સાહેબ? રોકડ. આટલી રોકડ આ બંને લાવશે એટલે આની બીજી અસર આપો અહીંયા ક્રોસ 10 680 f અને g ના 480 અને આ બંનેનો સરવાળો કરો સાહેબ એટલે 11160 થવો જોઈએ. કારણ કે કુલ રકમ કેટલી લાવવાની હતી? 11160 એટલે 10000 11000 8 160 10 11160 પતી. તો સાહેબ મારું આ ખાતું પતી ગયું. રોકડ ખાતું પતી ગયું. 1000 રૂપિયા જે અહીંયા લખવાના. એટલે આપણું કામ 100% કમ્પ્લીટ. ખાતાનો સરવાળો કરો. આ બાજુ સરવાળો કરશો 18000 20000 28000 રૂપિયા. આ બાજુ 28 થવું જોઈએ. ના જાય ક્યાં ભૂલ છે? સિમ્પલ. મારી ભૂલ તમારે સુધારવાની લાઈવ લેક્ચરમાં. તો 7 11 12000 12 ને 6 18 19 20 અને 23 પતી છે કમ્પ્લીટ. બંને બાજુ ટેલી. આપણો કામ 100% કમ્પ્લીટ. તો દાખલામાં નવું શું હતું? એક જ વસ્તુ. રકમ લાયો કે નહીં ખબર નહોતી કેટલી લાવવાની. ગયા દાખલામાં ખબર હતી જે ચૂકવવાની એ લાવવાની. અહીં તો ચૂકવવાની કેટલી એ નહોતી ખબર. તો ચૂકવવાની શોધી એટલી જોઈ લીધી અને બીજી લાવવાની સેટિંગ કરવાની નવા પ્રમાણમાં રાખવાનું આ બધું નવું હતું. બાકી બધું તો જૂનું. 5 માર્ક તો તમારે ક્યાંય ના જાય. જે બી છે આના માટે બધા આમ તો 8 એ 8 ક્યાંય ના જાય. ફરી મળીશું નવા દાખલા સાથે. બાય.